नमस्कार दर्शक मित्रों, रियल गुजरात चैनल में आपનું स्वागत है। ખેરાલુ में लोकल क्राइम ब्रांच ने जुगारधाम पर हेड 3 ઝડપાયા 3 ફરાર ₹9,400 मुद्दामाल जप्त। समाचार विगतवार जाण મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના નરુ ગામની સીમમાં આવેલા કારકામાતાના મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર જુગાર રમાડવાની બાતમીના આધારે એલસીબી મહેસાણાની ટીમે રવિવાર તારીખ 2 નવેમ્બર 2025ના રોજ સાંજના સમયે રેડ હાથ ધરી હતી। આ રેડ દરમિયાન પોલીસે 3 શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 3 શખ્સો ઘટના સ્થળે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ઉપરાંત એક આઈડી કાર્ડ પર કબજે કરવામાં આવ્યો હતો। જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત છે ₹9,400 જેટલી થાય છે। રેડ દરમિયાન પંચનામું કરવામાં આવ્યું હતું। ફરિયાદીએ એએસઆઈ ડીજી પ્રજાપતિ એલસીબી મહેસાણા જણાવ્યું હતું કે જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓમાં મુકેશ સિંધુલાલ સલાટ રહે નદી ઓર દરવાજો ગામ વડનગર તાલુકો વડનગર જિલ્લો મહેસાણા, અરખજી નાગરજી ઠાકોર રહે ગામ નરુ તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા, રમણજી બુધરજી ભીખાજી ઠાકોર રહે ગામ નરુ તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા નાસી છૂટેલા આરોપીઓમાં અડદાજી શંકરજી ઠાકોર રહે ગામ ચાંપા તાલુકો વડનગર જિલ્લો મહેસાણા, સોવનજી ખોડાજી ઠાકોર રહે સુલતાનપુર તાલુકો વડનગર જિલ્લો મહેસાણા, અયુબ ખાન ઈસબખાન બલોચ રહે ગામ વડગામ તાલુકો વડગામ જિલ્લા બનાસકાંઠા। આ ઘટના અંગે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ગુજરાત જુગારધામ અધિનિયમ કલમ 12 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં પોલીસે પંચો અને પોલીસ સ્ટાફના સાક્ષીઓના પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે।